મને બાયલેટરલ ઇક્વાઇનલ હર્નિયાનો પ્રોબ્લેમ થયો હતો. ગઈકાલે મારી લેપ્રોસ્કોપી સર્જરી કરી છે અને એ સર્જરી ખૂબ જ સફળ રહી છે. સર્જરી પછી મને કોઈ પણ જાતનું પેઇન થતું નથી. આજે 3 મહિના પછી હું રેગ્યુલર ચેકઅપ માટે આવ્યો છું અને મને કોઈ પણ જાતનું પેઇન નથી કે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. હું મારું જે પણ રૂટીનનું કામ છે હું રેગ્યુલરલી કરી શકું છું. મારું નામ હિતેશ દવે છે. મારી ઉંમર 58 વર્ષની છે. હું અમદાવાદ, ગુજરાતમાં રહું છું. મને બાયલેટરલ ઇક્વાઇનલ હર્નિયાનો પ્રોબ્લેમ થયો હતો. તો ગૂગલ ઉપર મેં સર્ચ કર્યું અને મને ચિરાગભાઈ ઠક્કરના રિવ્યૂ ખૂબ જ સારા મળ્યા. મેં એમને કન્સલ્ટ કર્યું અને એમણે ગઈકાલે મારી લેપ્રોસ્કોપી સર્જરી કરી છે અને એ સર્જરી ખૂબ જ સફળ રહી છે. એક લેપ્રોસ્કોપી સર્જરી પછી 2 કલાક પછી જ હું ચાલતો થઈ ગયો હતો અને સાથે મેં લિક્વિડ અને ખોરાક પણ લીધો છે. આજે સવારે પણ લિક્વિડ અને ખોરાક લીધો છે. સર્જરી પછી મને કોઈ પણ જાતનું પેઇન થતું નથી અને આજે મને ડિસ્ચાર્જ આપવાના છે. તો એ માટે ચિરાગભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ હિતેશ દવે છે. મારી ઉંમર 58 વર્ષ છે. હું અમદાવાદ, ગુજરાતમાં રહું છું. 4 દિવસ પહેલાં મારી બાયલેટરલ હર્નિયાની સર્જરી થઈ હતી અને આજે હું ફોલોઅપ માટે આવ્યો છું. સર્જરી પછી અને અત્યારે પણ મને કોઈ પણ જાતનો પેઇન નથી અને હું મારું કામ જાતે જ કરી શકું છું. અને આટલી સારી સર્જરી અને એક્સપર્ટીઝ માટે હું ચિરાગભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. 1 મહિના પહેલાં મારી ઇક્વાઇનલ હર્નિયાની સર્જરી કરાવી હતી અને આજે 1 મહિના પછી હું ફોલોઅપ માટે આવ્યો છું. મને કોઈ પણ જાતનો પેઇન નથી અને બિલકુલ તંદુરસ્ત છું. ખાવા પીવાનું પણ બિલકુલ નોર્મલ છે. હળવા ફરવાનું પણ બિલકુલ નોર્મલ છે અને હું ટ્રાવેલિંગ પણ કરી શકું છું અને મને કોઈ પણ જાતનું પેઇન પણ નથી અને મારા બધા જ રૂટીનના કામ હું કરી શકું છું. મારું નામ હિતેશ દવે છે. હું અમદાવાદમાં રહું છું અને 3 મહિના પહેલાં મને બાયલેટરલ ઇક્વાઇનલ હર્નિયાનું ઓપરેશન કરાવેલું હતું અને એ ખૂબ જ સારી રીતે થયું છે. આજે 3 મહિના પછી હું રેગ્યુલર ચેકઅપ માટે આવ્યો છું અને મને કોઈ પણ જાતનું પેઇન નથી કે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. હું મારું જે પણ રૂટીનનું કામ છે હું રેગ્યુલરલી કરી શકું છું અને બિલકુલ ચાલવામાં કે કોઈ પણ જાતની તકલીફ છે નહીં અને જે પણ સ્ટીચીસ જે નાના લીધેલા એ પણ એકદમ ઓકે થઈ ગયા છે. 3 મહિનામાં બિલકુલ કોઈ ખબર જ ના પડે કે ત્યાં સ્ટીચ લીધા હશે એવી જગ્યા થઈ ગઈ ત્યાં આગળ અને ખૂબ જ સારી રીતે ઓપરેશન થયું છે. એ માટે ડૉક્ટર ચિરાગ ઠક્કરનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.